શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા મોકૂફ કરવી પડી છે। શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ યાત્રીઓની સુવિધા માટે કટરાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા યાત્રા રદ થવાની માહિતી આપવામાં આવી છે। યાત્રીઓને આ માહિતી અપાઈ છે। યાત્રા રદ થવાના કારણે કટરામાં યાત્રીઓની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। 24 કલાકમાં માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓથી ધમધમતા કટરાના બજારોમાં હાલ સન્નાટો છવાઈ ગયો છે અને દુકાનો પણ ઓછી ખુલી છે। કેટલાક શ્રદ્ધાળુઓ અનુસાર તેઓ 3 દિવસ પહેલા કટરા પહોંચ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે શ્રી માતા વૈષ્ણોદેવીજીની યાત્રા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। બીજી તરફ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ તરફથી યાત્રીઓને વિનંતી કરવામાં આવી છે તેઓ યોગ્ય માહિતી મેળવ્યા વગર યાત્રા પર ન આવે। શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હવામાન ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ શ્રદ્ધાળુઓને ભવન તરફ આગળ વધવામાં દેવામાં નહીં આવે, જેના કારણે સતત ત્રીજા દિવસે પણ આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે। તો આ તરફ ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા પણ અટકાવાઈ છે। સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે, તો બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી યાત્રા સ્થગિત કરાઈ છે। અત્યારે શ્રદ્ધાળુઓને અમરનાથ યાત્રા પર ન આવવા માટેની પ્રશાસન અપીલ કરી રહ્યું છે। ખરાબ હવામાનને જોતા હાલ પૂરતું આજે યાત્રા છે તે અટકાવવામાં આવી છે। સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા પણ અટકાવાઈ છે। બાલતાલ અને પહેલગામના બંને રૂટ પરથી અત્યારે આ યાત્રા સ્થગિત કરાઈ છે।